વાત ખેડાની કરીએ। ફટાકડા ફેક્ટરીમાં ઇજાગ્રસ્ત દર્દીનું મૃત્યુ નિપજ્યું છે। 18 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે। 27 તારીખે અમદાવાદની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો। દર્દી 75% દાઝી ગયો હોવાથી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે। ફેક્ટરીમાં બ્લાસ્ટ દરમિયાન અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને તેઓ હજુ પણ સારવાર હેઠળ છે। તો ખેડામાં ગેરકાયદેસર જે ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી ત્યાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા। અચાનક બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટ કયા કારણોસર થયો હતો તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ સારવાર હેઠળ 18 વર્ષીય યુવકનું મૃત્યુ નિપજ્યું છે। 27 તારીખે અમદાવાદની હોસ્પિટલમાં આ યુવકને દાખલ કરવામાં આવ્યો હતો। આ યુવક શરીરથી 75% દાઝી ગયો હતો, જેથી સારવારમાં જ તેણે જીવ ગુમાવ્યો છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ જોડાયા છે। જિગ્નેશ, જણાવશો કે ખેડાની આ ઘટના સામે આવી હતી। ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી અને તેમાં બ્લાસ્ટ થયો હતો। અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા, તેમાંથી 18 વર્ષીય એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। શું વધુ અપડેટ મળી રહી છે? સૌથી મહત્વની બાબત હિરલ કે જે પ્રકારે આગની ઘટના સામે આવી હતી તે આગની ઘટના સામે આવતાની સાથે જ તેના પર કાબુ મેળવવો ફાયર વિભાગની ટીમ માટે ખૂબ જ મુશ્કેલજનક બાબત હતી, કારણ કે ફટાકડાની ફેક્ટરી હોવાના કારણે અનેક ધડાકા થયા હતા। અનેક વ્યક્તિઓ ફસાયા પણ હતા, જેમાંથી એક વ્યક્તિને સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। 18 વર્ષના દેવાંગ પરમારનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે। 27મી તારીખે અસારવા સિવિલ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા અને 75%થી વધારે તેઓ શરીરના ભાગે દાઝી ગયા હતા, જેના કારણે તેમનો જીવ બચાવવો ખૂબ જ મુશ્કેલજનક હતું તેવું શરૂઆતના તબક્કે જ તબીબોએ જણાવ્યું હતું। આજે જોઈએ તો આ જે યુવક હતો તે 18 વર્ષીય દેવાંગ પરમારનું મૃત્યુ નિપજ્યું છે અને આ બાબતે પોલીસે પણ હવે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। હિરલ, જિગ્નેશ, માહિતી બદલ આપનો આભાર। તો આ દર્દી 75% સુધી દાઝી ગયો હતો, જેનાથી તેની સારવાર પણ મુશ્કેલ બની હતી અને આજે આ દર્દીએ હવે જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે।